પાણી કેવું થઈ જાય, અશુદ્ધ થઈ જાય, એટલે એને ફરીવાર રીયુઝ કરવામાં આવશે, બરોબર. એ પાણીનો જે છે ફરી રીયુઝ કરશે નહીં, એને શું કરી દે, કેમિકલ વાળું હોય તો જે છે એ WWTP વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એ પ્લાન્ટમાં જે છે પાણીને બને ત્યાં સુધી છે શુદ્ધ કરે, શું કરે, બને ત્યાં સુધી શું કરે, પાણીને જે છે એ શુદ્ધ કરે છે. અને જે પાણી શુદ્ધ થઈ જાય તો એ ઉદ્યોગો જે છે એ મોટા કરે છે. એટલે કેવા ઉદ્યોગો, જેમ કે ફાર્મા કંપની છે, કેમિકલ કંપની છે. ફાર્મા કંપની જે છે એ દવા બનાવતી હોય છે, વેક્સિન છે, પછી દવાની ગોળી છે, મોટા ભાગની બધી દવા ફાર્મા કંપની હોય એ દવા બનાવતી હોય. પછી કેમિકલ કંપની જે છે એ કેમિકલ બનાવતી હોય. એમાંથી પાણીનો ઉપયોગ થયો, એ શું કરે, પછી રીયુઝ થતો નથી, એને એટલું હોય શુદ્ધિકરણ કરીને શું કરે, પછી દરિયામાં ઠાલવી દે. અને બીજી જગ્યાએ રોડ બનાવવા માટે, મકાન બનાવવા માટે, બિલ્ડિંગ બનાવવા માટે એ પાણીનો ઉપયોગ મોટા પાયે ઉદ્યોગમાં પાણીનો ઉપયોગ થાય છે. પછી ઉદ્યોગ કરતા વધારે ઉપયોગ થતો તો કૃષિ તો કઈ જગ્યાએ ઉદ્યોગ કરતા જો પાણીનો વધારે ઉપયોગ થતો હોય તો કૃષિ પ્રવૃત્તિમાં. અને આપણો જે છે દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે. કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ. એટલે સૌથી વધુમાં વધુ જે છે ખેતી કરીને ખેતી અહિયાં થાય છે, સૌથી વધુમાં વધુ ભારતમાં જે ખેતી થાય છે, કૃષિ પ્રધાન દેશ છે. તો બધી જ જગ્યાએ જે છે કે નહેરો કે બધી જ જગ્યાએ સિંચાઈની યોજનાઓ નથી. બધી જગ્યાએ નહેરો નથી, આખા ભારતમાં જે છે બધી જગ્યાએ ગામડે ગામડે નહેરો. અમુક ગામ છે જે એ નહેરોથી વંચિત હોય છે, જ્યાં નહેર નથી હોતી. તો સિંચાઈનું પાણી એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ત્યાં તળાવ બી નથી. હોય તો બી દૂર હોય. અને એવું તો શક્ય નથી કે તળાવ પાસે જ આપણું ખેતર હોય. હોય તો બી તળાવ હોય તો દૂર હોય, બધી જગ્યાએ નહેરો હોતી નથી. એ લોકો સિંચાઈનું પાણી જે છે એ પ્રાપ્ત ક્યાંથી કરશે? એના માટે જે છે ઈ બોર જે છે કે પેલા કુવા ગાળે છે, બોર ગાળે છે, પેલા પાતળા કુવા બી હોય છે. હેડપંપ લગાડે છે. એવી રીતે શું કરે છે? એ સિંચાઈનો જે છે એ ઉપયોગ કરે છે. અને એવી રીતે ખેતીમાં વધારેમાં વધારે જે પાણીનો જે છે ઉપયોગ થાય છે. મોટા ભાગે ગામડામાં જો મોટા ભાગે બધાના ખેતરમાં કુવા હોય. વાડી કએ ને બધાના ખેતરમાં કુવા હોય. કારણ કે પાકને જે છે એ સમયસર પાણી આપવાનું હોય. પાકને જે છે સમયસર પાણી આપવાનું હોય. એટલા માટે જે છે એ સિંચાઈ જે છે મોટા ભાગે પછી તો એ જગ્યા બાર બીજેથી પાણી લે તો એવું તો હોય નહી કે આખું વર્ષ જે સતત નહેર શરૂ છે. એટલા માટે મોટે ભાગે જે કૃષિ પ્રવૃત્તિઓ માટે આપણે અહીંયા તો કુવા, હેડપંપ જે છે, બોર છે એ વડે જમીનમાંથી જે પાણીનો ઉપયોગ કરવામાં આવે. તો આ બધી પ્રવૃત્તિઓથી શું થાય છે? ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે. આપણે કઈ વાત કરી છે કે એક બાજુ જે છે મનુષ્ય શું કરે છે? એક બાજુ મનુષ્યો ભૂમિય જળ સ્તરમાં શું કરે છે? ઘટાડો કરે છે. ભૂમિય જળનો ઉપયોગ કરીને ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરે છે. પછી બીજી બાજુ શું થાય છે? કે એના અંતઃસ્ત્રવણ અટકાવીએ છીએ. આપણે શું કરીએ છીએ? ભૂમિય જળનો શું કરીએ છીએ? અંતઃસ્ત્રવણ અટકાવીએ છીએ. કારણ કે આપણે વૃક્ષો કાપી નાખીએ. વૃક્ષો જો બહુ ફાયદાકારક છે. કે જમીનમાં જે પાણી અંતઃસ્ત્રવણ થાય, અનુસ્ત્રવણ થાય એના માટે જે છે વૃક્ષ જે બહુ ફાયદાકારક છે. એ વાત મેં તમને કીધી. અને મોટા ભાગે જે છે ખાલી જમીન હોય, બગીચા હોય, મેદાનો હોય છે. તો આપણે એમાં જે છે રહેવા માટે ઘર બનાવતા હોય છે, કંપની બનાવતા હોય છે. હોસ્પિટલ બનાવતા હોય છે, રેલવે સ્ટેશન બનાવતા હોય, રસ્તા બનાવતા હોય છે. તો એ જે મેદાન જે પેલા જે હોય છે કે જમીન વાળા, ઘાસ વાળા કે જેમાં પાણીનું અનુસ્ત્રવણ થતું હોય છે. એ પાણીનું અનુસ્ત્રવણ શું થતું બંધ થઈ જાય. શું થાય? પાણીનું અનુસ્ત્રવણ થતું બંધ થઈ જાય. ત્યાં ભૂમિય જળમાં પાણી પણ રહેશે નહીં. બરોબર? એટલે સુધી આપણે વાત કરી હતી. ચલો 16.5 પણ રીડ કરે છે. સર રીડ કરું. યસ. અનેક કારણોના લીધે વિશ્વમાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રાપ્ત પાણીના વિતરણમાં ઘણી અસમાનતા છે. કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે અને તે પાણીથી સમુદ્ર છે
સમુદ્ર છે સમૃદ્ધ સમૃદ્ધ છે તેનાથી વિપરીત વિપરીત રણ પ્રદેશ ઘણો ઓછો વરસાદ પડે છે. ભારત ખૂબ મોટો દેશ છે જેના બધા ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી. કેટલાક સ્થાનો પર અત્યંત વધારે જ્યારે કેટલાક સ્થળો પર ખૂબ ઓછો વરસાદ થાય છે. અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે જ્યારે વરસાદ ઘટાડાથી દુષ્કાળ આવે છે. એટલે આપણા દેશમાં એક જ સમયે કોઈક સ્થાને પૂર કોઈક સ્થાને દુષ્કાળ હોય શકે છે. શું કીધું કે આપણો દેશ એટલો મોટો છે ને બધી જગ્યાએ જે છે એ સમાન જે છે વરસાદ પડતો બધી જગ્યાએ અસમાન છે. એમાં હાલમાં જ આપણે પેલું તમિલનાડુ ત્યાં જ હમણાં બોરી ચક્રવાત આવે પૂર આવ્યું કે બોરી નામનું જે છે એને નામ આપ્યું છે બોરી ચક્રવાત જે છે પૂર આવ્યું હાલમાં જ આ દિવસોમાં જ અને અહીંયા આપડે વરસાદ છે નહીં. અમુક જગ્યાએ જે છે વધારે વરસાદ હોય છે અને અમુક જગ્યાએ જે છે રણ પ્રદેશમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. તો શક્ય છે કે એક જ સમયે આપણા દેશમાં બે ઘટના થઈ છે. એક જગ્યાએ વધારે વરસાદ તો પૂર આવવાની શક્યતા કે પૂર આવી શકે તો બીજા રણ પ્રદેશો હોય છે જે રણ પ્રદેશો હોય છે રાજસ્થાન છે કચ્છ છે રણ પ્રદેશ છે તો ત્યાં પાણીની અછત હોય દુષ્કાળની પરિસ્થિતિ બી સર્જાય છે અને એક જ સમયે બે જગ્યાએ આ ઘટના જે છે સર્જાઈ શકે છે. કારણ કે બધી જ જગ્યાએ જે છે વરસાદ સમાન નથી અસમાન છે. આપણા ભારત દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદનું વિતરણ દર્શાવતો નકશો આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. નકશામાં એ વિસ્તારને શોધો જ્યાં તમે વસવાટ કરો એ વિસ્તાર જોવાનો છે કે જ્યાં આપણે વસવાટ કરીએ છીએ ત્યાં કેટલો વરસાદ પડે છે. શું તમારા વિસ્તારમાં પર્યાપ્ત વરસાદ પડે છે? પર્યાપ્ત આપણે જેટલી જરૂર મર્યાદિત છે આપણે જેટલી જરૂર છે એટલો વરસાદ પડે છે. શું તમારા વિસ્તારમાં વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે કે આખા વર્ષ દરમિયાન જે છે આપણે પાણી ઉપલબ્ધ રહે કે નહીં? મોટા ભાગે છે ઉનાળામાં આપણે જે છે બધા ભૂમિય જળસ્તર બી ખાલી થવા માંડે અને પાણીની જે છે અછત સર્જાય છે. એ પણ સંભવ હોય છે કે આપણે કોઈ એવા વિસ્તારમાં વસવાટ કરીએ છીએ જ્યાં વરસાદ પર્યાપ્ત પડે છે છતાં પણ પાણીની ઘટ રહે છે. શું થાય તો વરસાદ જે છે પર્યાપ્ત પડતો હોય છતાં પછી તો પાણીની ઘટ થતી હોય છે. જો આપણે એમ કહી શકીએ કે જળ સ્ત્રોતોના અયોગ્ય વ્યવસ્થાપનના કારણે જળ સ્ત્રોત જે છે અયોગ્ય વ્યવસ્થા બરાબર ના હોય એના કારણે જો અહીંયા જે છે નકશો આપ્યો છે આ રીતે જે છે કલર દર્શાવે છે એ વરસાદનું પ્રમાણ છે અને નીચે જે અહીંયા જે દર્શાવ્યું છે વરસાદ સેમીમાં છે. શેમાં છે ને એટલા સેન્ટીમીટર વરસાદ પડ્યો એટલા સેમી વરસાદ આ જે છે ડાર્ક બ્લુ જે છે ને એકદમ ડાર્ક બ્લુ જે છે એમાં 400 થી વધુ સેમી 400 થી વધારે સેમી વરસાદ બહુ જ વરસાદ પડે છે સૌથી વધારે. પછી જાંબલી કલર જેવું છે 200 થી 400 સેમી વરસાદ પડે છે. પછી વાદળી કલર જેવું છે 100 થી જે છે 200 સેમી વરસાદ પડે છે. પછી થોડુંક એકદમ લાઈટ સ્કાય બ્લુ છે 60 થી 100 સેન્ટીમીટર વરસાદ પડે છે. પછી એના કરતા જે છે થોડુંક લાઈટ છે સ્કાય બ્લુ જે છે 40 થી 60 સેન્ટીમીટર પછી 20 થી 40 સેન્ટીમીટર અને 0 થી 20 સેન્ટીમીટર. આજે મોટા ભાગે છે રણ પ્રદેશમાં બહુ ઓછો વરસાદ પડે. હવે શું કીધું છે કે આપણે આપણો વિસ્તાર જોવાનો છે. શું કીધું? આપણે જે છે આપણો વિસ્તાર જોવાનો છે અને નક્કી કરવાનો છે હવે આપણા વિસ્તારમાં જે છે એ કેટલો વરસાદ આપણા આખો ઇન્ડિયાનો મેપ છે. આપણે જે છે આપણો વિસ્તાર જોવાનો છે કે આપણા વિસ્તારમાં જે છે કેટલો વરસાદ પડે છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણું ગુજરાત જે છે અહીંયા છે અહીંયા ગુજરાત આપણું બરોબર ને આ જે છે આપણું ગુજરાત છે બરોબર. ઉપરના ભાગમાં જો અહીંયા આજે જે કચ્છનો ભાગ છે મોટા ભાગે ઉપરનો ભાગ તમને દેખાય છે ગર્લ્સ
હા સર. ગર્લ્સ જો એકદમ લાઇટ આમ જશે સ્કાય હોય ને બ્લુ જેવું એવું લાગે છે, મતલબમાં કેટલું 0 થી 20 કે 20 થી 40, જો આ કલર જો સેમ અને અહીંયા જે નીચેનો કલર જે છે જો છે 0 થી 20 કે 20 થી 40 એટલો જ વરસાદ પડે છે, કેટલો 0 થી 20 કે 20 થી 40. અને જો બીજું ગણીએ ને આપણે જે છે અહીંયા આ જે વિસ્તાર જે છે આપણે વિસ્તાર જે આપણા મહુવા, ભાવનગર, સુરત જે આ વિસ્તારમાં જે છે આ વિસ્તારમાં થોડું વધારે જે છે ડાર્ક છે. 60 થી 100 સેન્ટીમીટર કેટલો 60 થી જે છે 100 સેન્ટીમીટર જે આપણા જે છે સરેરાશ વરસાદ છે એ પડે છે આપણા વિસ્તારમાં. પછી જો આ જે દક્ષિણ જે છે ને દક્ષિણ ગુજરાતમાં જે વલસાડ છે ને એ મોટા ભાગે ડાંગ છે, વલસાડ છે, જંગલો વિસ્તાર છે, એમાં મોટા ભાગે કેટલો વરસાદ પડે છે? એમાં 100 થી 200 સેમી વરસાદ કેટલો પડે છે? 100 થી 200 સેમી જે છે એ વરસાદ પડે છે દક્ષિણ ગુજરાતમાં. જે ડાંગ જે છે, વલસાડ છે, નવસારી છે એ બાજુ દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે જે છે વરસાદ વધારે ના આપણા ગુજરાતમાં સૌથી વધારે વલસાડ અને ડાંગમાં બધુ વરસાદ પડે. જંગલો બી સૌથી વધારે ન્યા છે, વૃક્ષો વધારે ન્યા છે. બરોબર, અને હવે જે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલો 60 થી 100 સેમી કેટલો આપણા જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે છે એ 60 સેમી માંડીને 100 સેમી જેટલો જે છે વરસાદ જે છે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડે છે. પછી કચ્છની વાત ગણીએ કચ્છમાં 20 થી 40 ગણો કેટલો 20 થી 40 જે સેમી જે છે વરસાદ પડે છે. પણ આના પહેલાના વર્ષમાં કચ્છમાં બહુ જ ખુબ સારો વરસાદ પડ્યો. આના જે આ વર્ષે પહેલાના વર્ષમાં કચ્છ જે છે એમાં બહુ જ ખુબ જે છે એ ગણાય સૌથી વધારે અને સારો વરસાદ જે છે પડ્યો હોય તો કુદરતની મહેરબાની. ઓકે, એટલે એ સમજાય ગયું કે બધી જ જગ્યા જે છે જો મોટા ભાગે. પછી આ જે છે એકદમ ડાર્ક જે છે બ્લુ જે છે એ બધી જગ્યાએ જો 400 સેન્ટીમીટરથી વધારે જો આ બધું આ બાજુ મોટો બધો બંગાળનો ભાગ આવી ગયો છે ઉપર ભૂતાન, બાંગ્લાદેશ બાજુમાં સૌથી વધારે વરસાદ પડે છે. પછી નીચેના ભાગમાં જે છે કેરળમાં સૌથી વધારે કેરળ તો જે કેરળ જે છે ચોમાસાની શરૂઆત જ ત્યાંથી આપણા દેશમાં ગણીએ ને કેરળ જે છે જેને મસાલાનો બગીચો પણ કેવાય ઇન્ડિયામાં. મસાલાનો બગીચો પણ કેવાય છે. અને સૌથી વધારે વરસાદની માત્રા પણ ક્યાંથી શરૂ ત્યાંથી શરૂ થાય છે. ઇન્ડિયામાં જે છે કેરળમાં જ સૌથી ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય. બરોબર, સમજાય છે ગર્લ્સ? હા. ઓકે. હવે જે છે જળ વ્યવસ્થાપન કોઈને ડાઉટ નથી ને? નહીં સર. 16.5 બરાબર. જળ વ્યવસ્થાપન ચલો કોઈ રીડ કરો. હા સર. તમે ધોરણ વીઆઈમાં અભ્યાસ કર્યો કે અનેક સ્થાનો વીઆઈ પર મતલબ વીઆઈ મતલબ છઠ્ઠા ધોરણ. ધોરણ બોલો વીઆઈ રોમન અંક છે. હા. તમે ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કર્યો કે અનેક સ્થાનો પર પાણીનું સતત નિયમિત વિતરણ પાઇપ દ્વારા કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક સત્તા તંત્ર વડે પાઇપો દ્વારા મોકલાયેલ બધું જ પાણી તેના અંતિમ સ્થાન સુધી પહોંચી શકાતું નથી. તમે ત્યારે જોયું હશે કે પાણીનો પુરવઠો પૂરો ભારતીય પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળે છે અને પાઇપમાંથી પાણી બહાર ધસી આવે છે. જવાબદારી છે કે આવા અમૂલ્ય પાણીનો વ્યય અટકાવે. વ્યય અટકાવે. જો એક તો શું કીધું પાણીનો સતત નિયમિત વિતરણ પાઇપો દ્વારા કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક તંત્ર વડે પાઇપો દ્વારા મોકલાયેલું બધું જ પાણી જે છે અંતિમ સ્થાન સુધી પહોંચતું નથી. આપણે જે પાણી આવે છે કેવલ બાઈક ઓફ કરે. કોનો માઇક છે? કોણ છે? શું નામ છે? અફસાના. અફસાના. માઇક મ્યુટ કરી દે બેટા. કયું મ્યુટ કરી દે?
હાલો, ઓકે, તો જોઈન થઈ જશે. તો બધી જ જગ્યાએ જે છે એ પાણી જે છે એ પાઇપો દ્વારા જે છે અંતિમ સ્થાને પહોંચતું નથી. આપણને ખબર છે પીવાલાયક પાણી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? પીવાલાયક પાણી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? કે છે કોઈ? ક્યાંનું આપણે મીઠું પાણી પીવાલાયક મીઠું પાણી ક્યાંનું આવે છે? નથી ખબર, કોઈને આઈડિયા નથી. આપણે જે છે પીવાલાયક પાણી ઘરે આવે છે મીઠું પાણી ક્યાંથી આવે છે? કોઈને ખબર છે? કઈ નદીમાંથી આવે? સમુદ્રમાંથી આવે છે? નર્મદા. નર્મદામાંથી. વેરી ગુડ. નર્મદામાંથી પાણી તો આમનામ આવે છે. છેક નર્મદા કેટલી દૂર છે? સરદાર સરોવર યોજના જે છે, સરદાર સરોવર જે છે મોટામાં મોટું કૃત્રિમ સરોવર ગણાય કે માનવે બનાવેલું કૃત્રિમ સરોવર છે નર્મદા યોજના છે. ત્યાંથી બધાને જે છે પાણીનો પુરવઠો મળી રહે છે. એ ક્યાં છેક આવ્યું છે? કેવડિયા આવેલું છે. રાજપીપળા જે છે કેવડિયા એ બાજુ, ત્યાંથી જે છે એ પાઇપો શું છેક નાખીને જે છે આપણે સુધી એટલે સુધી જે છે પાણી પહોંચે. આપણે જ નહીં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા અંદરના ભાગોમાં કે નર્મદાનું જે છે પાણી આવે છે. તો તમે વિચાર કરો કેટલે દૂર સુધી કેટલા કિલોમીટર પાઇપો નાખે. શું કરું છે? કેટલા કિલોમીટર જે છે પાઇપો નાખી તો બધી જગ્યાએ એવું શક્ય નથી કે બધી જગ્યાએ અંતિમ છેડા સુધી પાણી પહોંચે. બધી જગ્યાએ એવું નથી કે અંતિમ છેડા જે સુધી પાણી પહોંચે. કોઈક જગ્યા એવી હોય કોઈક વિસ્તાર કે જમીનનો થોડોક વધારે ઊંચો હોય તો પાણી ત્યાં ચડવું મુશ્કેલ છે. પછી કોઈક જગ્યાએ એવું હોય કે જે પાઇપોમાં ભંગાણ સર્જાયું, પાઇપ તૂટી ગયો અથવા કોઈ બી એ જગ્યાએ રોડ બનાવતા હોય, જેસીબી કોઈ કાર્ય કરતા હોય, ખબર ના હોય, આઈડિયા ના હોય કે પાઇપ છે. એ રીતે પાઇપમાં ભંગાણ થઈ જાય. તો જે છે ત્યાં પાણીનો જે છે વધારે વ્યય થાય. યોગ્યનો આપણે જે છે નિકાલ કરીએ કે બરોબર જે પાઇપ રિપેરિંગ કરાવીને ફિટ કરી દઈએ તો બરોબર વાત છે. બાકી જો ભંગાણ થયું હોય ને આપણને આઈડિયા નહીં પાણીનું ભંગાણ થયું છે, કોઈ સ્થાનિક તંત્ર એ ધ્યાનમાં ના લીધું તો એ વિસ્તાર વધારે પાણીનો બી વ્યય થાય છે અને જેટલા લોકોને પાણી મળશે પૂરતું મળી રહેશે નહીં. એટલે કહેવાનો મતલબ જે છે એ આ જળ વ્યવસ્થાપન જે છે બધી જગ્યાએ પાઇપોથી પાણી પહોંચે છે તો અંતિમ છેડા સુધી પહોંચે છે કે નહીં? એ બધી જ જગ્યા હોય નહીં કે અંતિમ છેડા સુધી પાણી પહોંચે. કંઈક પાઇપો તૂટી ગયો હોય, કોઈ વિસ્તાર ઊંચો હોય એના લીધે પાણી ન પૂછતો હોય, પાણીના ઘટના ફોર્સના કારણે પાણી આગળ ગતિ ન થઈ શકતું હોય. એવી રીતે જે છે બધી જગ્યાએ જે છે એ પાણીનો જે છે અંતિમ છેડે સુધી પાણી પહોંચતું નથી. અને સ્થાનિક તંત્રની જવાબદારી છે કે આવા અમૂલ્ય પાણીનો વ્યય કે કોઈ જગ્યાએ ભંગાણ થયું હોય, પાઇપલાઇન તૂટી ગઈ હોય તો જે સ્થાનિક લોકો જે છે એની જવાબદારી છે કે પાઇપને જે છે એ ભંગાણ થયું છે એ રિપેરિંગ જે છે કરાવે. તો આપણને અને આપણી જે આગળ જે પાઇપો જે છે બધાને જે છે પાણીનો પુરવઠો મળી રહે બરાબર. અને મોટા ભાગે જે નર્મદા જે છે આપણા ગુજરાત માટે જ નહીં, નર્મદા જે છે આપણા ગુજરાત માટે જ નહીં, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે ને મધ્યપ્રદેશ, શું ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સહિયારી યોજના છે. સહિયારી યોજના એટલે એ જગ્યાથી બધાને પાણી મળે છે. 3 રાજ્યોને, ગુજરાત રાજ્યને, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર, આ ત્રણેયને જે છે એ પાણી જે છે પુરવઠો પૂરો પાડે છે નર્મદા. અને જે ગુજરાતની જે સૌથી જે છે મોટા મોટી જે નર્મદા નદી કહેવાય છે. ઓકે, પાણીનો વ્યય વ્યક્તિગત સ્તર પર પણ થઈ શકે. પાણીનો વ્યય કે બગાડ જે છે એ વ્યક્તિગત કે દરેક માણસ જે છે એ બી પાણીનો વ્યય કેવી રીતે અટકાવવો જો એને ખ્યાલ ન હોય, એને આઈડિયા ન હોય, એને ખબર ન હોય, એને પાણી વિશે જાણતો ન હોય, એને ખબર જ ના હોય 21 માર્ચ જળ આપણે દિન છે જે એને બધું એવું બધું આઈડિયા જ હોય પાણી વિશે ખબર જ ના પડે ક્યાંથી પાણી આવે છે. એનો મતલબ શું હોય કે આપણે પૈસા દઈએ છીએ ને પાણી આવે છે.
એને એટલું બધું જે છે માહિતી હોય નહીં કે ભાઈ દુનિયામાં એટલું ટકા જે છે પાણી જ્યારે પીવા લાયક બચ્યું છે. તો એ વ્યક્તિગત રીતે એને ખબર ન હોય. એટલે મોટા ભાગના વ્યક્તિને ખબર ન હોય પાણીનો જે છે બગાડ એના લીધે થતો હોય છે. પાણીનો વ્યય એ વ્યક્તિગત સ્તર પણ થઈ શકે છે. એટલે વ્યક્તિગત પણ પાણી જે છે બગાડતો હોય છે. જાણે કે અજાણે આપણે બ્રશ કરતા ગાડી કરતા નહાતા અને બીજી અન્ય ક્રિયાઓ કરતા પાણીનો વ્યય છે. તો આ બધી ક્રિયાઓ એવી છે જ્યાં મોટા ભાગે પાણીનો વ્યય થાય. મારા અનુસાર બ્રશ કરતા હોય સવારમાં આપણને મમ્મી પરાણે ઉઠાડતી હોય ઓનલાઈન લેક્ચર માટે બરોબર ને હા સાચી વાત કે નહીં આવીશું કોઈ ગર્લ્સ યસ થોડો મોટેથી આન્સર આપો બધા થાય છે એવું કે નથી થતું કે તમે તમારી જાતે ઉઠી જાવ છો સવારે કે કોઈ આન્સર નથી આપતું એનો મતલબ એમ કે બધાને જશે બરોબર ને કોક વાર હાથે ઉઠી જાય ને કોક વાર મમ્મી જગાડે હા કોઈક વાર હાથે ઉઠો કોઈક વાર અમુક તો અડધે એટલી ઊંઘમાં મમ્મી જયારે ઉઠાડી દે તો ઊંઘ બરોબર પૂરી ના થઈ રાત્રે જાગ્યા મોડી હા તો પછી જે છે આપણે બ્રશ કરતા આપણી આંખો બંધ મોટા ભાગે એવું થાય છે હા બ્રશ કરતા આંખો બંધ હોય બ્રશ કરતા કરતા બી ઊંઘતા હોય પાણીનો નળ શરૂ હોય પપ્પા દાઢી કરતા હોય તો બી પાણીનો નળ શરૂ હોય નાહતા હોય તો બાલ્ટી ભરાઈ ગઈ આપણને ખબર છે બાલ્ટી ભરાઈ ગઈ આપણે નાહવાની ક્રિયા શરૂ હોય ને પાણીનો નળ બી શરૂ હોય જે છે પાણીનો વ્યય સતત થતો જ હોય છે બરોબર એટલે આવી રીતે જે છે આપણે વધારે જશે પાણીનો વ્યક્તિગત સ્તરે હા દરેક વ્યક્તિગત જે છે રીતે આપણે આવી રીતે પાણીનો વ્યય કરીએ છીએ આપણે જ આને અટકાવી અને ખાસ તો પાણી પીવાના કોઈ મહેમાન આવે એટલે આખો ગ્લાસ પાણી દઈ દઈએ મહેમાન આવે એટલે શું કરે આખો ગ્લાસ પાણી દઈ દઈએ પછી મહેમાનને પીવાનો બે ઘૂંટ પાણી જે વધ્યું આપણે કે નાખી દઈએ આપણે એમ કહીએ એકલું થઈ ગયું નાખી દઈએ આપણે પહેલેથી જ એવો આઈડિયા રાખે કે મહેમાન આ પાણીનો વ્યય થાય છે આપણે ગ્લાસની સાઈઝ થોડીક નાની કરી નાખે પાણી પીવું એટલે મહેમાન વધારે માંગશે બીજી વાર આપણે પૂછીએ કે વધારે પીવું છે એટલે શું કરે ગ્લાસની સાઈઝ જે છે નાની કરી નાખે હા અથવા તો જે પાણીનો જે છે વધેલું છે એ કોઈ ડોલમાં કેવી જગ્યાએ એકઠું કરે પાણી કે જેથી વૃક્ષોને પાવામાં ઉપયોગી થઈ જાય બરોબર ને વાસણ ધોવા માટે ઉપયોગી થઈ જાય એવી રીતે જે છે પાણીનો જે છે ઉપયોગ આપણે વ્યક્તિગત સ્તરે જે છે અટકાવી શકીએ છીએ નળમાંથી પાણી ટપકે છે પાણીનો બહોળો વ્યય છે શું નળમાંથી પાણી ટપકે પાણીનો બહોળો વ્યય નળમાંથી જો પાણી ટીપે ટીપે પડતું હોય ને આપણી નજર જોયેલી છે ત્યાં ના આ પાણી નળ ખરાબ થઈ ગયો છે પાણી ચાલશે ભલે ક્યારેક તમે સવારમાં ઉભા થઈને નળ નીચે ટીપે ટીપે પાણી પડતું એની નીચે તમે ડોલ મૂકજો આખો દિવસ ડોલ રહેવા દીધો ત્યાં રાત્રે જશો તો કેટલું પાણી ભેગું થઈ ગયું છે મને ત્યાં સુધી આખું પાણી ભરાઈ ગયું છે જે ડોલ જે છે બાલ્ટી જે છે આખી પાણીથી ભરાઈ ગઈ છે વિચાર કરો જે પીવાનું પાણી જે છે આપણે એટલું જોઈશે શું કરીએ એક ટીપે ટીપે જે સામાન્ય ટીપે ટીપે પાણી પડે એનો જે છે એટલો શું થતો વ્યય થતો આપણે પાણીનો વ્યય એવી રીતે કરીએ છીએ કે જાણે આપણે પાણીની ભવિષ્યમાં જરૂર જ ન હોય આપણે જોયું છે કે વરસાદ મોટા ભાગનું પાણી વહી જાય છે આ પાણી હા આપણા માટે બહુ મૂલ્ય કુદરતી સ્ત્રોતનો વ્યય છે વરસાદના પાણીનો ઉપયોગ અને ભૂમિ જળની સપાટી વધારવા માટે પણ થઈ શકે છે જેને જળ સંગ્રહણ અથવા વર્ષા જળ સંગ્રહણ કે જે મોટા ભાગે જે વરસાદ આવે છે ના પાણીનો જો વરસાદના પાણીનો મોટા ભાગે શું વ્યય થઈ જાય વરસાદના મોટા ભાગે પાણીનું શું થઈ જાય વહી જાય એનું જે છે અંતઃસ્ત્રવણ થતું નથી મેં તમને કીધું હતું વરસાદ કે ધીમે ધીમે પેલો સ્લો મોસમ વિડીયો ઉતારતા હોય જેમ વરસાદ ધીમે ધીમે પડે ને એક બૂંદ પડી પછી બીજી બૂંદ પડશે એવી રીતે પડશે વરસાદ
કોઈના ઘરે પડે છે એવી રીતે વરસાદ? પડે છે કે નહીં? વિડીયો જોયો હશે સ્લો મોશનમાં. જે છે તીવ્ર ગતિથી જે છે વરસાદ પડે છે એ બહુ જ ગતિ હોય છે. આપણે વરસાદ કે નહાવા જઈએ તો આપણને છાંટા જશે વાગતા મોટા મોટા છાંટા હોય આપણને જે વાગતા હોય. એ બધું પાણી એટલી તીવ્ર ગતિથી વરસાદ જે છે પૃથ્વી પર પડે છે. જમીન પર પડે છે. એ બધું પાણી જમીન પર પડવાની સાથે જ વહેવા લાગે. જમીન પર પડવાની સાથે જ શું થશે? વહેવા લાગશે. અને કોઈ સામેની દિવાલ જે છે એની સાથે સામેની દિવાલથી ફૂલ તમારા જે છે જેટલું બળ હોય એટલું તમે બોલ ખા કરશો એટલે એટલી જ સ્પીડે શું થાય બોલ પાછો આવશે. શું થાય? એટલી સ્પીડમાં જે છે એ બોલ શું થશે? પાછો આવશે. હાવ ધીરેથી બોલ ઘા કરશો તો જે બોલ જશે ધીમો ધીમો પાછો આવશે. એટલે વરસાદ જો ધીમે ધીમે પડતો હોય વરસાદ જે છે એટલી ગતિથી ના પડતો એની ગતિ જો ધીમી હોય તો જે પાણીનું વધારે અનુશ્રવણ થઈ છે. પણ વરસાદની જે ગતિ વધારે હોય છે પાણી અનુસરણ થઈ શકતું નથી. એ બધું પાણી શું થાય? વહી જાય છે. અને વહીને ક્યાં જાય? નીચાણ વાળા વિસ્તારમાં. બધું પાણી વહીને ક્યાં જવાનું? નીચાણ વાળો જે વિસ્તાર જશે એ જગ્યાએ પાણી જશે ધસી જવાનું છે. એ જગ્યાએ મોટા ભાગે નીચાણ વાળા વિસ્તારમાં શું પૂર આવવાની શક્યતા રહે. શું રહે? પૂર જે છે એ આવવાની શક્યતા રહે. અને એ પાણીનો જે છે આપણે તળાવ બનાવીને એ જે પાણીનો જે છે આપણે તળાવ છે તળાવ બનાવીને એવી રીતે જે છે મોટા ભાગે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે પેલો ગામડામાં પેલો ખાળિયા ખોદે છે નહીં? સાંભળ્યું છે? સરકારની યોજના છે અમુક જગ્યા જે છે એ ખાળિયા ખોદાવે છે. ખાળિયા ખોદે એટલે જે જમીનમાં જશે ખાડો કરે છે. બહુ ઊંડો નહીં પણ આમ મતલબ આમ ખાડો કરે છે થોડોક મોટો. એના સરકાર આપણને પૈસા આપે. એ કામગીરીના પૈસા કોણ આપણને આપે? સરકાર આપે છે. એ આપણા જ ગામની જે ગ્રામ્ય લેવલે જે છે રહેતા લોકો હોય એને ખબર હોય. સરકાર એના પૈસા બી આપણને આપે. સરકારને તેમાં શું ફાયદો થવાનો? કઈ ફાયદો? આપણે જે છે એ જમીન હોય ત્યાં આપણે જે છે એ ખાડા કરીએ છીએ. કેવાય દેશી ભાષામાં ખાળિયા ખોદીએ. જે ખાડા કરીએ છીએ સરકાર આપણને એમાંથી પૈસા બી આપે છે ઉપરથી અને એમાંથી ફાયદો ખરો ને? આપણે તો પૈસા લઈ લઈએ છીએ. ચાલો એટલું કામ થયું આ પૈસા આવી ગયા. પણ આપણે શું કામ ખોદીએ છીએ? અનુશ્રવણમાં વધારો થાય. જળ સંગ્રહ થાય ત્યાં શું થાય? એ જગ્યાએ જે ખાડા ખોદ્યા છે વરસાદ આવે તો એ જગ્યાએ જળ સંગ્રહ થાય. અને જળ સંગ્રહ થશે તો જે છે એ પાણી જે છે એ સારી રીતે અંતઃસ્ત્રવણ થઈ શકે. એ જગ્યાએ પાણી જે છે અંતઃસ્ત્રવણ થઈ શકે. એ જે છે ગામના જે છે એ ગામને ત્યાંને રહેતા લોકોને ભૂમિય જળ છે એ પ્રાપ્ત થઈ જશે. પૂરતા પ્રમાણમાં ભૂમિય જળ પ્રાપ્ત થાય છે. બાકી અમુક જે વિસ્તાર છે રણ પ્રદેશ જેવો છે એમાં ગામ હોય કચ્છ છે મોટા ભાગે રાજસ્થાન છે. પાણી એક તો ખૂબ પહેલેથી અછત જ હોય વરસાદ બી ના પડતો હોય. મોટા ભાગે જશે દુકાળની શક્યતા રહે છે. અને ત્યાં ગરમીનું તાપમાન બી કેવું હોય છે? વધારે હોય છે. સમજાય છે ને બરોબર ગર્લ્સ? ગર્લ્સ ચલો કોઈ રીડ કરો છો? ચલો ગર્લ્સ કોઈ રીડ કરો. સર હું કરું. યસ. કરું સર. યસ યસ. તમારી આજુબાજુ તપાસ કરો કે બહુમાળી મકાનોમાં જળ સંગ્રહણ માટેની કોઈ વ્યવસ્થા છે. આપણા દેશમાં ઘણી જગ્યાએ
જગ્યાઓએ જળ સંગ્રહ અને જળની પુનઃપૂર્તિ માટે વાવની વ્યવસ્થા હોય છે. વાવ એ જળ સંગ્રહ માટે પરંપરાગત પદ્ધતિ છે. સમય જતા વાવ ઉપયોગ બંધ થયો અને ધીરે ધીરે તેમાં કચરો એકઠો થવા લાગ્યો. તેમાં જતા પાણીની અછતના કારણે આ પ્રદેશ ના લોકોને વિચારણા કરવી રહી. વાવને ફરીથી બનાવવામાં આવી. આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખુબ જ ઓછો વરસાદ હોય તો પણ તેમની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. જો એ વાવ જે છે ને, તમે જોયું નામ સાંભળ્યું છે, પેલું રાણકી વાવ નામ સાંભળ્યું? મોટા ભાગે આપણા ગુજરાતમાં જ છે રાણકી વાવ. સાંભળ્યું નામ? ફેમસ છે હા રાણકી વાવ. સર. સાંભળ્યું ને? કોઈ જોઈ હશે, કોઈ જોઈ છે? સર નામ અડાલજની વાવ, સાંભળ્યું છે, અમારે રાણકી એસએસ વાવ. માં આવતું. હા, અડાલજની વાવ છે, રાણકી વાવ છે, ઘણી બધી વાવ છે. ઘણી બધી જે છે એ વાવ છે. અને પણ એ શું વાવ શું કામ કરે છે? વાવ એટલે મીન્સ કે કુવા જેવું છે, પણ એમાં શું હોય છે કે પગથિયા હોય છે. સ્ટેપ સ્ટેપ જેમ નીચે ઉતરતા જાવ, નીચે ઉતરતા જાવ, અંદર જે છે પાણી હોય છે. એ કુવા જેવું ગણીને, પણ આમાં શું હોય છે? પગથિયા હોય છે. તો વાવમાં શું થાય છે? મોટા ભાગે વાવમાં વરસાદ ને મોટા ભાગે વાવમાં શું થાય? પાણીનું સંગ્રહણ થાય છે. શું થાય? પાણીનું સંગ્રહણ થાય છે. એ જે વાવમાં પાણીનું સંગ્રહણ થાય છે, એ શું થાય કે એ જમીનમાં ધીમે ધીમે પાણી શું થાય? અંતઃસ્ત્રોત પાણીનું શું થાય? જમીનમાં જે છે ધીમે ધીમે પાણીનું જે છે અંતઃસ્ત્રવણ જે છે થાય છે. અને મોટા ભાગે વાવ જે છે ને ખુલ્લી ના હોય. ઉપર બીજે ને જે છે સિમેન્ટ થી કેવળ બાંધેલી હોય છે. એટલે બાંધેલી હોય એટલે મીન્સ કે કંઈક ને કંઈક ઢાકેલું હોય છે. તો એ મોટી મોટી જે છે, અમુક ઘણી બધી જગ્યાએ મોટી મોટી જે વાવ જે છે, એના લીધે જે પાણીનું શું થાય છે? અનુસ્ત્રવણ જે છે એ થઈ શકે. જમીનમાં પાણી જે છે એ સારી રીતે જે છે ઉતરી શકે છે. ઉપયોગ થાય છે કે જે પાણીનું જે છે અનુસરણ થાય. પણ અમુક સમય જતા શું થાય છે કે એ વાવમાં જે છે કચરો જમા થતો જાય. શું થાય? વાવમાં જે છે કચરો જે છે જમા થતો જાય છે. અને એ કચરો જમા થતો જાય એટલે શું થાય? એ જગ્યાએ કચરો જમા થશે, નીચે પ્લાસ્ટિક ને આ છે તે છે, એટલે પાણીનું અંતઃસ્ત્રવણ શું થાય? ઓટોમેટિક બંધ થઈ જાય. શું થાય? પાણીનું અંતઃસ્ત્રવણ થતા જે છે બંધ થઈ જાય છે. એટલે મોટા ભાગે પછી પાણીની અછત પડે છે. તો આ પ્રદેશના લોકો પુનઃ વિચારણા એટલે ફરી એવું વિચાર કરી દે તો વાવને જે છે ફરી બનાવવામાં આવે. શું કહે છે? આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામે છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખુબ ઓછો વરસાદ હોય તો પણ તેમની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. પાણીમાં ઓછો વરસાદ હોય, અછત હોય તો પણ શું થાય છે કે ત્યાં પાણીની જે છે જરૂરિયાત પૂરી પડી જાય. શું થાય? કે ત્યાં પાણીની જે છે જરૂરિયાત જે છે એ પૂરી પડી રહે છે. તો આ જગ્યાએ અમુક વિસ્તારમાં વાવ હોય કે વરસાદ ઓછો પડ્યો હોય, તો પાણી ના હોય, તો એ વાવના લીધે છે વાવમાં જે પાણી હોય છે એ પાણીનો જે છે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખેડૂતો પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે તેમ ટપક સિંચાઈ પદ્ધતિ વિશે સાંભળ્યું જ હશે. ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડના તળિયા સુધી પાણી પહોંચી શકે તેવી રીતે સાંકડી વ્યાસ વાળી નાની પાઇપમાંથી પાણી પહોંચાડો. ટપક સિંચાઈ પદ્ધતિ નામ સાંભળ્યું જ હશે. સાંભળ્યું તમે? એસએસમાં કે ક્યાંય સાંભળ્યું છે ટપક સિંચાઈ પદ્ધતિ? સાંભળ્યું છે કે નહીં ટપક સિંચાઈ પદ્ધતિ? ગર્લ્સ નહીં સર, નથી સાંભળ્યું. સર આ ટપક સાયન્સમાં સિંચાઈ સાંભળ્યું. પદ્ધતિ કોઈ બી જગ્યાએ સાંભળ્યું છે સાયન્સમાં. ટપક સિંચાઈ પદ્ધતિ કોઈ બી જગ્યાએ પાક વાવ્યો છે
તો કોઈ બી પાક વાવ્યો છે તો નાના વ્યાસવાળી એકદમ પાતળી જે છે એ નળીઓ જે છે ગોઠવવામાં આવે છે. એ બધી જ જગ્યાએ જે છે પાતળી નળીઓ જે છે એ આખા ખેતરમાં ગોઠવી દે. એ જે નળી જે છે ને એક નાનો વાલ્વ હોય છે, એ વાલ્વ તમે ખોલી નાખો એટલે ટીપે ટીપે પાણી પડે. શું આપણે નળમાં કેમ નળમાંથી જે પાણી લીકેજ હોય તો ટીપે ટીપે પાણી પડે છે, એવી રીતે બધી જ જગ્યાએ પાકના જે છે એ મૂળ હોય એટલે થડના ભાગમાં જે છે એ પાઇપ ગોઠવી દે, ત્યાં ટીપે ટીપે જે છે પાણી પડે છે. આવી રીતે જે છે એ પાકને પાણી આપવામાં આ એક જે છે એ આમ ગણો તો ઉત્તમ વ્યવસ્થાપન છે. એક રીતે પાણીનું વ્યય બહુ જ ખૂબ જ ઓછા સ્તરે પાણીનો વ્યય થાય છે. બાકી નોર્મલી જેવો છો પાણી કેમ પાય છે પેલા ધોરિયા કરે વચ્ચેની લાઈનમાં જે છે એ શું કરે છે, ધોરિયા કરીને પાણી બધું એમાં જવા દે છે. શું પાણી બધું એમાં જવા દે, એમાં મોટા ભાગે છે પાણીનો વ્યય થાય છે. શું થાય? મોટા ભાગે પાણીનો વ્યય થાય. એટલે વ્યય થાય એનો મતલબ એમ નથી કે પાણી જમીનમાં જ ઉતરે છે. શું થાય? એ પાણી જે છે અમુક જે છે પાણી અમુક ભાગ જે છે જમીનમાં પાણી પણ ફરી એ આપણને ક્યારે મળશે તો પાણીની અછત હોય તો આપણે શું કરીએ છીએ, આ ટપક સિંચાઈ પદ્ધતિ જે છે બેસ્ટ આઈડિયા છે. પણ આમાં એક પ્રોબ્લેમ જે છે કે કોઈનું નાનું ખેતર હોય, કોઈને વધારે જમીન ના હોય, આ જે પદ્ધતિ જે છે ને ખર્ચાળ પદ્ધતિ છે. ખર્ચો વધારે થાય. પાણી બચાવવા માટે જે છે એ ઉત્તમ છે કે જે વિસ્તારમાં પાણી ઓછું હોય એટલે કે થોડાક પાણી જેટલું પાણીની જરૂરિયાત હોય એટલા જ પાણી જે છે પાકને થઈ રહે એના માટે ઉત્તમ છે સિંચાઈ પદ્ધતિ માટે કે પાણીનો વ્યય અટકાવે છે. પણ આ પદ્ધતિ છે એ શું છે, ખર્ચાળ છે, વધારે છે. જે કેસ અધ્યયન છે એટલે કેસ અધ્યયન એટલે જે બાબતે સ્ટડી કરી હોય ને, તો કેસ અધ્યયનનો મતલબ કે જે બાબતે એમાં સ્ટડી કરવી. ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં ભુજપુર નામની જગ્યા છે. કઈ ભુજપુર નામની જે છે જગ્યા છે. અનિયમિત રૂપે વરસાદ પડે છે. એટલે વરસાદ જે છે બરોબર પડે છે નહીં, અનિયમિત રૂપે ક્યારેક આવે ને ક્યારેક ન આવે. સમાચાર અહીં શુદ્ધ જળનો એક માત્ર સ્ત્રોત ભૂમિય જળ છે. એ જગ્યાએ શુદ્ધ જળનો પીવાલાયક પાણીનો માત્ર એક સ્ત્રોત શું છે, ભૂમિય જળ. આપણે કીધું ને મોટા કચ્છનું ને રાજસ્થાનનું નામ આપણે લીધું મોટા ભાગે. જો રણ પ્રદેશ વિસ્તાર છે. કારણ કે આ વિસ્તારની નદીઓ પણ સંપૂર્ણ વર્ષ દરમિયાન જળથી ભરપૂર રહેતી નથી. વર્ષા જતા જળની માંગ વધી રહી છે. એટલે વર્ષો જતા જળની માંગ જે છે એ વધી રહી છે. એ વિસ્તારની નદીઓ પણ જે છે એ આખા વર્ષ દરમિયાન જે છે નદીમાં પાણી આવતું શક્ય છે નહીં. ભૂમિય જળનો ઉપયોગ તેની પુનઃ પ્રાપ્તિ કરતા ખૂબ જ વધુ છે. આને પરિણામે ભૂમિય જળ સપાટી ચિંતાજનક રીતે નીચે જતી રહી કે ભૂમિય જળનો ઉપયોગ તેની પુનઃ પ્રાપ્તિ એટલે જેટલું જમીનમાં પાણી નથી જતું ને એનું સ્તર નથી જતું એના કરતા તો વધારે એનો ઉપયોગ છે ભૂમિય જળનો. એટલે એની સપાટી શું થાય, સતત જે છે નીચે જતી રહી છે. એટલે ચિંતાજનક જે છે એ બાબત છે. 1989માં ગ્રામવાસીઓએ બિન સરકારી સંગઠન સાથે જોડાયેલા, એટલે બિન સરકારી કોઈ કંપની સાથે કે અંદરો અંદર જે છે લોકોનું યુનિયન બનાવીને બિન સરકારી સંગઠન સાથે જોડાઈને વરસાદના પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું. શું કર્યું કે જે વરસાદ પડે તો એ પાણીનો શું કરો, સંગ્રહ કરો. આપણે જળ સંગ્રહણ કહે છે. રૂકમાવતી નદી અને તેની અનેક સહાયક નદીઓ પર 18 જેટલા ચેકડેમ બાંધવામાં આવ્યા. કેટલી? રૂકમાવતી નદી અને જે બીજી અનેક સહાય એની સાથે જોડાયેલી નદીઓ હોય 18 જેટલા ચેકડેમ બાંધ્યા. કેટલા બાંધ્યા? 18 જેટલા ચેકડેમ. જે આપણે તળાવ કહીએ ને, આપણે ડેમ બાંધ્યો ને તળાવ, ચેકડેમ જે છે બાંધવામાં આવ્યા. આથી જમીનમાં અનુસ્ક્રમણ વધ્યું અને પાણીના ટાંકાઓ ભરપૂર થયા. એટલે શું થયું કે પાણીનું જે છે ને, પાણી નદી વહેતી હોય કે પાણી વરસાદ જે છે પાણીનું વહેણ વધારે હોય તો ત્યાં ડેમ બાંધો, ચેકડેમ બાંધો, અવરોધ કરો પાણી. ચેકડેમ બાંધો એટલે એ જગ્યાએ પાણી ભરાઈ જવાનું. એ જગ્યાએ પાણી જે છે ભરાઈ રહેશે એટલે એ જગ્યાએ પાણીનો અત્યાર થશે ત્યારે પાણી સ્થિર થશે. શું થાય? જમીનમાં જે છે એનું અનુસ્રવણ થશે. જમીનમાં એ પાણીનું શું થાય? અનુસ્રવણ થશે. તો ફરી આપણને ભૂમિય જળને બી પુનઃ પૂર્તિ થઈ જશે ને આપણને બી ખેડૂતોના મત મુજબ કુવાઓ હવે પાણીથી ભરપૂર છે અને જે પાણી સમુદ્રમાં વહીને વ્યય પામતું હતું તે સિંચાઈ માટે ઉપયોગી બને.
જો બધી મોટા ભાગે બધી નદીઓ જે છે ને કોઈ ડુંગર ઉપરથી નીકળતી હોય, કોઈ જંગલમાંથી, કોઈ ઝરણામાંથી, એ જગ્યાથી જે નદી નીકળતી હોય ઝરણા સ્વરૂપે, ડુંગર સ્વરૂપે, પણ લાસ્ટમાં તમે જોવો ને છેલ્લે એનો અંત છેડો જે છે ને સમુદ્રને જ મળતો હોય. બધી નદીઓ જે છે એ અંત છેડો જે છે કે લાસ્ટમાં જે છે અંતમાં સમુદ્રને જ મળતી હોય છે મોટા ભાગે, બરોબર. એટલે જો આવી નદીઓ પર જે ચેકડેમ બાંધો, ડેમ બાંધો, પાણીનો અટકાયત કરો, ત્યાં પાણી જમા કરો, સંગ્રહણ કરો એ પાણી, તો શું થાય છે? એ જમીનમાં પાણીની પુનઃપૂર્તિ થાય છે અને ત્યાંના વસતા લોકોને ભૂમિય જળનો ફરી ઉપયોગ કરી શકે છે, બરોબર. હવે જે આ છેલ્લો મુદ્દો છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પછી સફળ પહેલ છે, જો રાજસ્થાનની વાત કરી શકે છે, બરોબર ને. રાજસ્થાન તો નથી, બીજું રાજ્ય છે. આપણે ગુજરાતમાં જે છે કચ્છની તો આપણને ખ્યાલ બહુ છે. ઓકે ગર્લ્સ, આમાં કોઈને ના સમજાયું એવું કઈ? નહીં સર. હા સર. કોઈને આઈડિયા ના આવ્યો હોય, સમજાયું ના હોય, બધું સમજાયું બરાબર? હા. બધું બરાબર સમજાઈ ગયું? હા સર. બધી ગર્લ્સ ને સમજાઈ ગયું બધાને બરાબર? કોઈને ના સમજાયું હોય તો બોલો. ઓકે, થેન્ક યુ. હવે જે છે આનું હોમવર્કમાં તમારે જે છે આની પીડીએફ આઈ થિંક તમને આજે મોકલી છે. પીડીએફ જે આજ સાંજે પણ સાંજ સુધીમાં, સાંજના સમય સુધીમાં પીડીએફ તમારે આવી જશે. અને જો સાંજના સમય સુધીમાં ના આવે તો કાલે આવી જશે, બરોબર. એટલે ચિંતા કરતા નહીં. એટલે પીડીએફ જે છે ફેર નોટમાં લખવાની છે. પીડીએફમાં જેટલી બી મેં જે લખાણ હશે તેમાં લખવાનું છે, ફેર નોટમાં જે છે લખવાનું છે. FA3 ની એક્ઝામ કરી તમે બનાવજો એ બાબતે ફેર નોટમાં તમારે જે પીડીએફ જે છે લખાણ લખવાનું છે. ઓકે, સમજાઈ ગયું? હા સમજાય. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચર હશે તમારા કન્ટિન્યુ હશે. ઓકે ગર્લ્સ? ઓકે.